ચોથું સમૂહ લગ્ન યોજાશે, જેની અંદર આપણે 11 જોડા રાખવાના છે. સો નામ લખાવવાની શરૂઆત કરી દઈએ, બરાબર ને? જગ્યા લગભગ હવે સેમ થઈ ગઈ છે. આ બધું જ પરમેનન્ટ થઈ ગયું છે. આ સ્ટેજ કાયમી બની ગયો છે. આ લાઈટો હવે ખુલવાની નથી, ફિક્સ થઈ ગઈ છે. આ ચોરીઓ હવે ખોલવાની નથી, એ પણ ફિક્સ થઈ ગઈ છે. રસોડું ફિક્સ થઈ ગયું છે. અને અહીંયા જેટલી પણ વસ્તુઓ છે જનરેટરથી લઈને બધું ફિક્સ થઈ ગયું છે. એટલે હવે અહીંથી જવાનું નથી. દર અઠવાડિયે સમૂહ લગ્ન વિચાર્યા હતા, પણ લગભગ લાગે છે, મને જે ઈચ્છા છે, મારી દિલથી એવું સપનું છે કે 2 વર્ષની અંદર 5000 દીકરીઓના કન્યાદાન કરવા છે, એવું સપનું છે. થઈ જશે, થઈ જશે. સો 2 વર્ષની અંદર પૂરું કરવું છે, એટલે દોડવું પડશે. 7 દિવસ કદાચ વધારે લાગ્યા છે. રોજ અહીંયા 5-10 દીકરીના કન્યાદાન થાય એવું સપનું છે. ભલે મહેમાન ઓછા હોય, પણ દીકરીના કન્યાદાન બહુ દમદાર અને ધૂમધામથી થવાના છે, એની ખાતરી આવે છે. સો આજે લગભગ બહુ ઓછા લોકોને બોલાવ્યા છે. બોલાવ્યા મીન્સ કે સ્વૈચ્છિક છે, કોઈને આમંત્રણ આપ્યું નથી. ને આજુબાજુના ગામમાં પણ કોઈને પર્સનલી કેવડાવ્યું નથી. સો દિલથી ઈચ્છા હતી બધે ફરી શકીએ, અને ઓછા મહેમાન હોય તો આપણે બધાને સાચવી શકીએ.